કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 10માં આપણી એકમ કસોટી જે મિત્રો તારીખ 29/7/2024 અંતર્ગત જે યોજવામાં આવી છે તેમાં સામાજિક વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। ધોરણ 10માં આપણી જે 29/7/24 અંતર્ગત એકમ કસોટી લેવામાં આવી છે તેમાં પ્રકરણ 1, 2, 8 અને 15નું પૂછવામાં આવેલું હતું, જેની અંદર મિત્રો સૌપ્રથમ વિભાગ નંબર એની વાત કરીએ જેમાં જોડકા જોડવાના પૂછાયેલા છે। પહેલું જોડકું છે વૌઢાનો મેળો। તો વૌઢાનો મેળો છે એ મિત્રો ધોળકા ખાતે યોજવામાં આવે છે। ડાંગ દરબારનો મેળો, તો મિત્રો ડાંગ દરબારનો મેળો છે એ આહવામાં ભરાય છે। મુનસર તળાવ, તો મુનસર તળાવ વિરમગામમાં આવેલું છે। રુદ્ર મહાલય એ સિદ્ધપુરમાં આવેલો છે। શંકરાચાર્ય શારદાપીઠ તો દ્વારકામાં આવેલું છે। મીરા દાતાર ઉનાવામાં મિત્રો મેળો ભરાય છે। ભવનાથનો મેળો તો તેમાં મિત્રો જૂનાગઢ આવશે। અને નેગ્રીટો, તો નેગ્રીટોને એ મિત્રો શું કહેવાય છે, તેમને હબસી કહેવાય। તો આનો મિત્રો જવાબ તમારે ખાસ કરીને મિત્રો લખવાના હતા, બરાબર। તેના પછી મિત્રો આગળ વાત કરીશું નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબમાં લખવાના છે। મિત્રો પહેલું છે પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણવામાં આવે છે, તો તે કુંભારના ચાકડાને માટીકામ માટે મિત્રો ગણવામાં આવે છે। બીજું છે પ્રાચીન ભારતમાં ચામડામાંથી બનાવવામાં આવતી કોઈપણ 4 વસ્તુના નામ લખવાના છે, તો ઢોલ, નગારા, લુહારની ધમણી, તલવારનું કવર, પગરખાં વગેરે લખી શકાય। ત્રીજું છે પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ કયા રત્નોનો ઉપયોગ શોભા વધારવા કરતા હતા, તો હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ અને નીલમ જેવા। પછી મિત્રો ચોથું છે કુચીપુડી નૃત્ય શૈલીના જાણીતા નર્તકો કોણ કોણ ગણાય છે, તો તેમાં ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે। પાંચમું છે કયા નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર, પાયજામો અને ઉપર ઘેર વાળું વસ્ત્ર પહેરે છે, તો તેમાં આવશે કથક મિત્રો નૃત્યમાં। તેના પછી છઠ્ઠું છે જૂના સમયમાં ભવાઈમાં કયા વેશ ભજવવામાં આવતા, તો તેમાં મિત્રો રામદેવનો વેશ, ચંડા ઝૂલણનો વેશ અને કરમરડાનો વેશ। સાતમું છે ગુજરાતી નાટ્ય કલાકારોમાં કોનું નામ મોખરે ગણાય છે, તો જયશંકર સુંદરીનું। આઠમું છે 21મી જૂનનો દિવસ કયા દિન તરીકે ઉજવવામાં આવે છે, તો વિશ્વ યોગ દિવસ। હવે પ્રશ્નોના સંબંધ મિત્રો દર્શાવવાના છે, જેમ કે પાટણનો તો પટોળા સાથે સંબંધ છે, તો જામનગરનો મિત્રો બાંધણી સાથે સંબંધ રહેલો છે। બીજું છે સર્વસુલભ સંસાધન, તો ઓક્સિજન, તો એકલ સંસાધન કાયોલાઇટ છે। ત્રીજું છે બજાર પદ્ધતિ અમેરિકા અને જાપાનમાં મિત્રો પ્રસિદ્ધ છે, તો સમાજવાદી પદ્ધતિ ચીન અને રશિયામાં છે। કાળી જમીનને રેગુલ જમીન કહેવાય, તો દલદલ પ્રકારની જમીનને પીટ પ્રકારની જમીન કહેવાય છે। ખાલગ્યા પૂર્ણ કરવાની છે। ખાલગ્યા દેશનો રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે, તો વિકાસશીલ દેશની। બીજું પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે। ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ઢાલ, બરાબર, ની મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાતો અથવા સાડી વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો પણ જાણીતી છે, બરાબર। અહીંયા ઢાલની પણ ઢાકાની મલમલ આવશે, ઢાકાની મલમલનો તાકો મિત્રો। ત્રીજું આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર્સ એટલે ખાલગ્યા પરથી પડ્યું, તો ઈંટ પરથી। ચોથું છે પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા, તેઓ મુખ્યત્વે વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને ખાલગ્યા નામ અપાયું હતું, તો આર્યાવર્ત। હવે એના પછી વિભાગ બી છે એની વાત કરીશું, તો અહીંયા મિત્રો 1 થી 10 પ્રશ્નો છે વિભાગ બીમાં। પહેલું છે મને ઓળખો। પહેલું અમે સંગીતના 7 મુખ્ય સ્વર છીએ, તો આવશે સા રે ગ મ પ ધ ની। બી અમને ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તરીકે ઓળખવામાં આવી છે, તો તાના અને રીડી। પછી મિત્રો પરિચય આપવાનો હતો મોંગોલાઇડ લોકો, બરાબર, મોંગોલાઇડ લોકોનો પરિચય આપણે લખીશું। ખાસ મિત્રો આ પ્રશ્નો છે તમારી આવનારી બોર્ડની પરીક્ષામાં મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે, પૂછી શકાય એવા છે, એટલે તૈયારી પણ કરી લેવાની છે। ત્રીજું છે નીચેની યાદીમાં ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો મિશ્ર થઈ ગઈ છે, તો તમે અલગ પાડી લખો। મિત્રો ભારતના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાની વાત કરી છે, તો દાઢીવાળા પુરુષનું શિલ્પ, તો મિત્રો એ પ્રાકૃતિક વારસામાં સમાવેશ થાય। એલોરાની ગુફા સાંસ્કૃતિક વારસો છે। મંદિરો છે, બરાબર,
એ મિત્રો આપણી પ્રાકૃતિક વારસો છે, પ્રાણીઓ, વનસ્પતિ, ખીણ પ્રદેશો એમ અલગ અલગ છે અને આપણે અલગ અલગ રીતે તારવાના છે. પ્રાકૃતિક એટલે મિત્રો કુદરતી, બરાબર, અને સાંસ્કૃતિક એટલે માનવ સર્જિત, જેમ કે દાઢીવાળા પુરુષનું શિલ્પ એ સાંસ્કૃતિક કહેવાય, વિલોરાની ગુફા પ્રાકૃતિક કહેવાય, મંદિરો સંસ્કૃતિ કહેવાય, પ્રાણીઓ પ્રાકૃતિક કહેવાય, વનસ્પતિ પ્રાકૃતિક કહેવાય, ખીણ પ્રદેશો એ પ્રાકૃતિક કહેવાય, શિલ્પ સ્થાપત્યની કળા એ સાંસ્કૃતિક કહેવાય, જીવજંતુઓ પ્રાકૃતિક છે, રણો પ્રાકૃતિક છે, લાંબા દરિયા કિનારા પ્રાકૃતિક છે, ઝરણા પ્રાકૃતિક કહેવાય, દેવદેવીઓની પ્રતિમાઓ એ સાંસ્કૃતિક વારસો છે. તો આવી રીતે લખવાનો છે. ચોથું છે ભારતની જમીનને કેટલા પ્રકારની વહેંચવામાં આવી છે ને ક્યાં ક્યાં? તો મિત્રો કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવેલી છે. એમાં મિત્રો કાળી જમીન, બરાબર, રેતાળ જમીન છે, તો એવી ઘણી જમીનો છે, રણ પ્રકારની જમીન, પીટ પ્રકારની જમીન, લેટેરાઇઝ જમીન. તો એ જમીનના પ્રકાર આપણે લખવાના હતા. પાંચમું છે રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં માહિતી આપો. મિત્રો એના વિશે પણ લખવાનું છે. સંકલ્પના સમજાવવાની છે, આર્થિક પ્રવૃત્તિ અને શ્રમની. તો આવા જે પ્રશ્ન પૂછાયેલા છે એ મિત્રો ખાસ તમારી આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, એટલે તૈયારી પણ કરી લેવાની રહેશે. વિભાગ સીમાં પણ મિત્રો અહીંયા તમને પ્રશ્ન પૂછાયેલા છે 9 ગુણના, જેમાં જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણનો તફાવત આપવાનો હતો, કાળી જમીન અને કાપની જમીનનો તફાવત છે. પછી વર્ગીકરણ કરવાનું છે, સંસાધનના પ્રકાર, એમાં માલિકાના આધારે, વિતરણના આધારે. તો એમાં બંનેનું મિત્રો વર્ગીકરણ આપણે કરવાનું હતું. પછી આર્થિક વિકાસમાં આવતા પારિભાષિક શબ્દો, જેમાં માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક, ગરીબી તો વગેરેની આપણે પારિભાષિક શબ્દો પણ લખવાના હતા. એના પછી તમે જોશો તો અહીંયા આર્થિક પ્રવૃત્તિની યાદી આપેલી છે, જેમાં પ્રાથમિક ક્ષેત્ર સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને ઓળખીને તૈયાર કરવાની છે. તો મિત્રો પ્રાથમિક જો અહીંયા વ્યાપાર છે એ ઉદ્યોગમાં આવે, શિક્ષણ સેવામાં આવે, આરોગ્ય સેવામાં આવે, ખેતી છે એ પ્રાથમિક આવે, પશુપાલન પ્રાથમિક આવે, બરાબર, મત્સ્ય ઉદ્યોગ પ્રાથમિક આવે, મરઘા બતક ઉછેર પ્રાથમિક આવે. પછી બાંધકામ મોટા પાયે, વીમા કંપની, કાચી ધાતુ, સંદેશો વ્યવહાર, ટાંકડીથી મોટા જંગલ પેદાશ એકઠી કરવી, આ પ્રાકૃતિક છે. તો આ બધી પ્રાકૃતિક કહેવાય, આપણે અલગ તારવીશું. એના પછી ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળો ક્યાં ક્યાં છે એ મિત્રો આપણે લખવાના હતા. પછી અહીંયા ગુજરાતના મિત્રો 5 લોકનૃત્યોના નામ આપેલા છે, તે શોધીને બતાવવાના છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, બરાબર, લોકનૃત્યની વાત કરી છે તો ધમાલ, બરાબર, નૃત્ય છે. એવી રીતે બીજા પણ નૃત્યો સંકળાયેલા છે, એ આપણે અહીંયા શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને અહીંયા તમારે શોધી લેવાના છે, બરાબર. ભટાર નૃત્ય છે, તમે અહીંયા જોઈ શકો છો, જો અહીંયા ભટાર છે, બરાબર. એવી રીતે બીજા પણ નૃત્યો સમાયેલા છે, ખાસ કરીને એકવાર જોશો તો તમને અહીંયા ખ્યાલ આવી જશે, બરાબર. મેરાયો નૃત્ય છે. તો આવા નૃત્યો છે આપણે શોધવાના છે. 8મું છે નીચેના 3 ચિત્રો ઓળખી બતાવો અને દરેક ચિત્ર વિશે 2 મુદ્દા લખો. મિત્રો કાળી જમીન, બરાબર, તો કાળી જમીન, આ જે ચિત્ર છે કાળી જમીનનું છે એના વિશે 2 મુદ્દા લખવાના હતા. દાઢીવાળા પુરુષનું શિલ્પ છે આરું, અને નૃત્યના આદિદેવ નટરાજનું ચિત્ર છે, તો એના વિશે પણ આપણે 2 મુદ્દા લખવાના હતા. પછી 9મું છે સંસાધનોનો ઉપયોગ લખો, કાચો માલ, ખોરાક અને શક્તિ સંસાધન વિશે. પછી 10મું છે પ્રાચીન સમયથી વનસ્પતિ સાથે માનવ જીવનનો શું સંબંધ રહ્યો છે. મિત્રો મોસ્ટ આઈએમપી આ પ્રશ્નો છે, એટલે એકવાર તૈયાર પણ કરી લેજો. વિભાગ ડીમાં વાત કરીશું તો અહીંયા મિત્રો તમને 4 ગુણમાં પૂછાયેલું છે પ્રશ્ન, બરાબર. કોઈ પણ તમારે એક લખવાનો હતો, જેમાં આર્ય અને દ્રવિડ પ્રજા વિશે વિગતવાર લખો, બરાબર. અથવા બધી જ કલાઓમાં ચિત્રકલા અગ્રીમ સ્થાન છે તે વિગતે ચર્ચા કરો. અથવા ભારતના કોઈપણ 4 શાસ્ત્રીય નૃત્યો વિશે નોંધ લખો, જેમ કે ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક કે મણિપુર. કોઈપણ 4 વિશે લખવાનું હતું. અને પછી મિત્રો ભારતમાં રેખાંકિત નકશો છે એમાં યોગ્ય રીતે આ દર્શાવવાનું હતું, જેમાં કાળી જમીન, કાપની જમીન, રણ પ્રકારની જમીન અને રાતી જમીન વિશે મિત્રો તમારે નકશામાં સંજ્ઞા સાથે દર્શાવવાનું હતું. તો આવી રીતે તમારું પ્રશ્નપત્ર મિત્રો પૂછાયેલું છે. આ તમારું પ્રશ્નપત્ર તમને આવનારી બોર્ડની એક્ઝામમાં પણ ઉપયોગી નીવડશે, એટલે તૈયારી પણ કરી લેજો. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.